નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમારું ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત એટલે ગુજરાતની વાત કરીશું અમરેલીથી। અમરેલીમાં બગસર મેઘાણી હાઈસ્કૂલ ખાતે 26મી જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયાના હસ્તે કરવામાં આવી। ધ્વજવંદન અને સ્વામી વિધિથી થઈ। શાળાના આચાર્ય અને નગરપાલિકા પ્રમુખ દ્વારા નાગરિકોને પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું। બાળકો દ્વારા દેશભક્તિના ગીતો, નૃત્યો અને નાટ્ય પ્રદર્શન દ્વારા દેશભક્તિનું સુંદર માહોલ સર્જાયો। વિવિધ કાર્યક્રમોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને ઇનામો આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું। બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેની અંદર નગરપાલિકાના અધ્યક્ષતા જ્યોત્સનાબેન રીબડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। એનસીસીની પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિમાં જે વિદ્યાર્થીઓ રાજ્ય, રાષ્ટ્ર, રાજ્ય કે પ્રદેશમાં કોઈપણ કક્ષાએ જઈ અને સ્કૂલનું નામ ઉજળું કર્યું છે એવા વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ અને તાજેતરમાં જ દિલ્હી મુકામે ગયેલ મેઘાણી હાઈસ્કૂલના લોકગીતનો સન્માનનો કાર્યક્રમ બગસરા મેઘાણી હાઈસ્કૂલ અને ગામની વિવિધ સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલો। અવનવા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલા, તેમજ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને કાર્યક્રમની શરૂઆત કરી। આજે 26મી જાન્યુઆરી 2026 એટલે ભારત દેશનો 77મો પ્રજાસત્તાક પર્વ ઉજવણી બગસરા નગરપાલિકા સંચાલિત મેઘાણી હાઈસ્કૂલમાં આજે ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં બગસરા શહેરના તમામ ચૂંટાયેલા સભ્યો, નગરના આગેવાનો, તમામ નગરપાલિકાની સંચાલિત મેઘાણી હાઈસ્કૂલની બાળાઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક